દરેક કામ તમે જ કરવાના હો તો તમે ભૂલ કરો છો. દરેક કામની અંદર તમારા બાળકને હસતા રમતા ઇન્વોલ્વ કરવું જરૂરી છે. કેટલીક માતાઓ એમ માને છે કે આપણી દીકરી સાસરે જવા જેવડી થશે ત્યારે બધું શીખવશું, અત્યારના એને કોલ્ડ સ્ટોરેજમાં રાખો. આ માતાઓએ નક્કી કરવું કે દીકરી અહીંયા તો હેરાન થવાની, ત્યાં જઈને પારકા છોકરાને હેરાન કરવાની. આ નક્કી છે. અને એટલા માટે અત્યારના સમાજમાં તમે સાંભળો છો કે સાસરે ગયેલી દીકરીના માં રોજ સવારે ફોન કરે, બેટા શું રાંધ્યું? ભાત મૂક્યા છે, 3 સીટી વગાડે જેવો, કારણ કે કહેવાનું હતું ત્યારે ન કીધું. હવે તમારે ફોન કરીને કહેવું પડે કેટલી સીટી વગાડજે. ધેટ ઇઝ ઓલ્સો હેબિટ ફોર્મેશન. તમે એને ઇન્વોલ્વ કરો. ભીંડા કેમ સુધારાય? ગોળ સુધારાય કે લાંબા સુધારાય? ભીંડાનું રસાવાળું શાક કરાય કે ન કરાય? આ બધી પ્રક્રિયા જો તમે એને ભેગી જોડી હશે વ્યક્તિને, અને એમાં હું એવું નથી કહેતો દીકરીને જોડો, દીકરાને પણ જોડો. બાપ તરીકે રવિવાર હોય ત્યારે તમે તમારા બગીચામાં જતા રહ્યો, ભેગો દીકરાને લેતો જાઓ, હાલ તને મજા આવશે. અને તમે પોતે જરાક પાણીની પાઇપ લઈને ઊભા રહ્યો, તમે જોજો પપ્પા મને આપો. વેન યુ ઇન્વોલ્વ ધેમ, દે આર ઈગર ટુ શેર. જ્યારે તમે એને ભેગા જોડો છો ત્યારે જ એને કામ કરવાની મજા છે.